કે ખાસ કળજુગ જમાના માટે ગાવું હોય અને ખાસ અમારા વડવાઓ કહેતા કે આવનારો જમાનો જેવો આવશે એના માટે બે લાઈન ગાવી હોય મારે ચેતન છે. અને ત્યારે વડવાઓ કહેતા હતા કે આવનારો જમાનો એવો આવશે મોણ મોણનો થાહ નહીં લ્યા. એવા તો સાચી પડી કે જો કોરોના જેવો મહાકાળ આવ્યો એટલે મોણનો થાતો નતો ભાઈ. બીજું એવું કેતા મોણના શોખ જ મારી નોખશે ને થકવી નોખશે લ્યા. કે જો ચેવી મોંઘવારી આવી ચેવી મંદી આવી કેસ ઘેર ઘેર એસીઓના જમોના આયા. ઝાડનો નાશ થવા માંડ્યો, ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું ભાઈ. એટલે વડવાઓ કરકસર કરીને જિંદગી જીવતા હતા એ કોઈ ખોટી નથી લ્યા. આ તો આપણો ને બધા શોખ જાગ્યા એટલે બધી અગવડ પડવા મંડી ભાઈ. બાકી જે વડવાઓ ઘેડિયાઓ જે સગવડમાં જીવીને ચાલ્યા એવી સગવડમાં આ કાળા મોથાનો મોનવી જીવતો હોય તો આટલા વખા કોઈને આવે નહીં ભાઈ. પણ પરેશ ઝાલા દાડાના ઘેર હેડવા માંડ્યો, મોણની ફેશન વધવા મંડી લ્યા. આ વેસનિયા જમોનામો મોણન મરે દાડા આયા ભાઈ. એક બાજુ ઘેડિયાઓ પોચ ગૌ હેડીને જતા તો કોઈ દાડો થાકલો આવતો નતો લ્યા. અતારના મોણન ટુ વ્હીલર ગાડીઓના શોખ થઈ ગયા એટલે પેટ્રોલ ડીઝલ માં મંદી આવી ભાઈ. પેલા ઘેડિયાઓ માતાઓ ચૂલા હળગાઈને વૈકુંઠ જતી રહી લ્યા. એ ચૂલો ઉપર વાળું કરીને હો વર જીવી જા. એ ઘેડિયાઓની વાતો હતી ભાઈ. પણ તારના મોનવીએ ચૂલા સાઈડ કર્યા ગેસના બાટલાના જમોનામો ગેસની તારે મંદી ચડી જી. હવન તાર ચૂલા ગોતવાના દાડા આવી જા ભાઈ. એટલે જૂનો જમોનો હાદું જીવન જીવતો તો એ હારું હતું ને હાચું હતું લ્યા. આ જમોનો અત્યારે જનરેશન સોશિયલ મીડિયામાં અત્યારે ચેવી વાતો કર ભાઈ. પણ વાતો જુદી હોય પણ જૂનું હતું એટલું હોનું હતું લ્યા. એટલે હાચવો તો આપણી સગવડ હાચવજો. વધારે કોઈ દાડો શોખ કરો નહીં. મોજ શોખમાં અત્યારે સગવડોની અગવડ થઈ જી ભાઈ. આવો જમોનો ચમ આયો લ્યા. ચમક મોણસે મેલી દીધી. પેલા તો વડવાઓ ભેગું રહેવા જીવતા હતા. અતારનો મોણ તો ભેગું કરવા જીવસ ભાઈ. પેલરના જમોનામાં કુદરત મારો રોમ રાજી હતો લ્યા. અતારના મોણ ઉપર કુદરત રાજી નહીં. ચમક મોણસે મેલી દીધી છે ભાઈ.